નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે એક લોકપ્રિય સ્ટોક જે છે સુઝલોન એનર્જી. તો સુઝલોન એનર્જી લિમિટેડના પરિણામ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ પરિણામોની. તો સુઝલોન એનર્જી લિમિટેડના 31 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટેના નાણાકીય પરિણામ વિગતવાર વિશ્લેષણ કરશું આપણે ગુજરાતી ભાષામાં. આ પરિણામોની પીડીએફ આપને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ અથવા સુઝલોનની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે, અને અમારી વોટ્સઅપ ચેનલ અથવા ન્યૂઝ અપડેટ ગ્રુપમાં પણ અમે આ પીડીએફ મોકલેલી છે. તો વાત કરીએ રેવન્યુની શરૂઆત કરીએ તો કોન્સોલિડેટ રેવન્યુ 10,851 કરોડ જે FY24માં 6,496.84 કરોડની સરખામણીમાં 67% વધારો દર્શાવે છે. ત્યારબાદ છે ક્વાર્ટર 4 એટલે કે ચોથા ત્રિમાસિક ગાળાનું રેવન્યુ 3,773.54 કરોડ જે આજ સમયગાળામાં પાછલા વર્ષે 2,179 કરોડની સરખામણીમાં 73% વધારો દર્શાવે છે. વાત કરીએ સ્ટેન્ડલોન રેવન્યુની તો 10,161 કરોડ જે FY24માં 5,834 કરોડથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. હવે વાત કરીએ ઇબીટાની તો કોન્સોલિડેટ ઇબીટા 1,857 કરોડ અને ઇબીટા માર્જિન 17.1% છે. ગયા વર્ષે 15.8% હતું, જેમાં પણ વધારો દર્શાવે છે. ત્યારબાદ વાત કરીએ ક્વાર્ટર 4 FY25ના ઇબીટાની તો 693 કરોડ, માર્જિન 18.4%, જે ક્વાર્ટર 4 FY24માં 357 કરોડ અને માર્જિન 16.4%ની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની નેટ પ્રોફિટની તો કોન્સોલિડેટ નેટ પ્રોફિટ FY25માં 2,072 કરોડ જે FY24માં 660 કરોડની સરખામણીમાં સારી એવી વૃદ્ધિ દર્શાવે છે. ત્યારબાદ સ્ટેન્ડલોન નેટ પ્રોફિટની વાત કરીએ તો 2,104.72 કરોડ જે FY24માં 723 કરોડથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ તમામ આંકડાઓ નીચે આપેલી બેલેન્સ શીટમાં છે અને આપને રિઝલ્ટની પીડીએફમાં પણ તમામ આંકડાઓ જોવા મળી જશે. ક્વાર્ટર 4 FY25માં કોન્સોલિડેટ નેટ પ્રોફિટ હતું 1,181 કરોડ જે ક્વાર્ટર 4 FY24માં 254 કરોડથી ઘણું વધારે છે. હવે વાત કરીએ એક્સપેન્શન આઇટમ અને ટેક્સની તો FY25માં કોન્સોલિડેટ ટેક્સ ખર્ચમાં 625 કરોડનો નકારાત્મક આંકડો દર્શાવે છે, જે મુખ્યત્વે 638 કરોડના ડિફર્ડ ટેક્સ એસેટ્સની ઓળખના કારણે છે, જે અગાઉના વર્ષોના નુકસાન અને ડેપ્રિસિએશનનો ઉપયોગ ભવિષ્યના ટેક્સેબલ નફા સામે કરવામાં આવશે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની ઓર્ડર બુકની તો 31 માર્ચ 2025 સુધીમાં વિન્ડ ઓર્ડર બુક 2,929 મેગાવોટ હતી, જે એપ્રિલ અને મે 2025માં 529.2 મેગાવોટના નવા ઓર્ડર સાથે 5.6 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે ઉદ્યોગમાં સૌથી મોટી ઓર્ડર બુક છે. હવે વાત કરીએ ઓપરેશનલ પરફોર્મન્સની તો સૌ પ્રથમ વાત કરશું ડિલિવરીના આંકડાની તો ડિલિવરી 573 મેગાવોટ જે ક્વાર્ટર 4 FY24માં 273 મેગાવોટની સરખામણીમાં 110%નો વધારો અને ક્વાર્ટર 3 FY25માં 447 મેગાવોટની સરખામણીમાં 28%નો વધારો દર્શાવે છે. વાત કરીએ FY25 એટલે કે સમગ્ર વર્ષની ડિલિવરીની તો 1,550 મેગાવોટ જે FY24માં 710 મેગાવોટની સરખામણીમાં 118%નો વધારો દર્શાવે છે. હવે વાત કરીએ વિન્ડ ટર્બાઇન જનરેટર બિઝનેસની તો વિન્ડ ટર્બાઇન જનરેટર બિઝનેસ કોન્ટ્રીબ્યુશન માર્જિન FY25માં 23% હતું, જે FY24ની સરખામણીમાં 360 બેઝિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ ઓપરેશનલ લેવરેજ અને ઉચ્ચ ડિલિવરીના કારણે થઈ છે. હવે વાત કરીએ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સર્વિસની એટલે કે OMSની તો OMS બિઝનેસ સતત વૃદ્ધિ અને નફાકારકતા દર્શાવી છે, જેમાં ઇન્સ્ટોલ કેપેસિટી બેઝ FY25માં વધીને 14.6 ગીગાવોટ થયો છે, જે FY24માં 14 ગીગાવોટ હતો. OMSની આવક FY25માં 2,221.57 કરોડ હતી, જે FY24ની સરખામણીમાં વધારો દર્શાવે છે. વાત કરીએ ફાઉન્ડ્રી અને ફોર્જિંગ બિઝનેસની તો ફાઉન્ડ્રી અને ફોર્જિંગ બિઝનેસની કેપેસિટી અનલોકિંગ યોજનાઓ શરૂ કરી છે, જેનાથી ભવિષ્યમાં વધુ વૃદ્ધિની અપેક્ષા થઈ રહી છે. હવે વાત કરીએ થોડીક બેલેન્સ શીટની તો બેલેન્સ શીટ વિશ્લેષણમાં શરૂઆત કરશું નેટવર્થથી તો કોન્સોલિડેટ નેટવર્થ છે 6,106 કરોડ જે FY25 છે, જે FY24માં 3,920 કરોડથી 56% વધારે છે. આ વૃદ્ધિ મજબૂત નફાકારકતા અને દેવાના ઘટાડાને પ્રતિબિંબ કરે છે. વાત કરીએ દેણાની એટલે કે બોરોઇંગ્સની તો કોન્સોલિડેટ બોરોઇંગ્સ છે 283 કરોડ જે FY24માં 1,905 કરોડથી નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે, એક પોઝિટિવ પોઈન્ટ છે. વાત કરીએ નેટ કેશ ડેટની તો FY25માં નેટ કેશ 1,943 કરોડ જે FY24માં 1,139 કરોડ હતું અને FY23માં નેટ ડેટ 1,180 કરોડ હતું. હવે વાત કરીએ એસેટ્સની તો કોન્સોલિડેટ ટોટલ એસેટ્સ 12,960 કરોડ FY25ની FY24માં 7,179 કરોડથી વધારે છે.
કેશ અને કેશ ઇક્વિલેન્ટ્સ 2227 કરોડ, જે FY24માં 1258 કરોડથી વધારે છે. અને વાત કરીએ ઇન્વેન્ટરીની તો 3234 કરોડ, જે FY24માં 2292 કરોડથી વધારે છે, જે વધતી માંગને પ્રતિબિંબ કરે છે. વાત કરીએ થોડી કેશ ફ્લોના વિશ્લેષણની તો ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી કેશ ફ્લો સ્ટેન્ડલોન 1819.70 કરોડ, કોન્સોલિડેટ 1999.72 કરોડ. આ મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સ ઇન્વેન્ટરી તેમજ રિસીવેબલનું સારું મેનેજમેન્ટ દર્શાવે છે. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝની વાત કરીએ તો 328.46 કરોડ સ્ટેન્ડલોન અને 270.61 કરોડ કોન્સોલિડેટ નેગેટિવ કેશ ફ્લો જે કેપિટલ એક્સપેન્ડિચર અને ઇન્વેસ્ટમેન્ટના કારણે દર્શાવે છે. ઇન્ડસ્ટ્રી આઉટલુક અને સુડલોનના સ્ટ્રેન્થની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી આઉટલુક ભારતમાં વિન્ડ એનર્જીની ક્ષમતા FY25માં 10.2 ગીગાવોટ થઈ છે, જે FY24ની સરખામણીમાં 29% વધારો દર્શાવે છે. સરકારનું 2030 સુધીમાં 140 ગીગાવોટનું રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય સુડલોન માટે મોટી તક રજૂ કરે છે અને ઉદ્યોગમાં સૌથી મોટી 5.6 ગીગાવોટની ઓર્ડર બુક સુડલોન પાસે છે. સુડલોનનું મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સ નાણાકીય સ્થિતિ છે અને ESG પર ધ્યાન છે, જે રોકાણકારોનો વિશ્વાસ વધારે છે. કંપનીની અનુભવી મેનેજમેન્ટ ટીમ જેમાં વિનોદ તાંતી ચેરમેન અને MD અને ગિરીશ તાંતી વાઇસ ચેરમેનનો સમાવેશ થાય છે. તો તમામ માહિતી અને તમામ રિઝલ્ટ ઉપરથી એવો નિષ્કર્ષ આવે છે કે સુડલોન એનર્જી લિમિટેડે FY25માં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે, જેમાં રેવન્યુમાં 67% વધારો, ઇબીટામાં 80% વધારો અને નેટ પ્રોફિટમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે. 5.6 ગીગાવોટની રેકોર્ડ ઓર્ડર બુક અને દેવામાં ઘટાડો કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે અને ESG પર ધ્યાન અને ઉદ્યોગની વૃદ્ધિની તકો સુડલોનને ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મજબૂત સ્થાન આપે છે. તો આ વાત કરીએ આપણે સુડલોનના પરિણામ વિશે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકાર રોકાણ કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ તમામ મિત્રોને એક સરસ જાણવાલાયક માહિતી કે માર્કેટ બુલેટિનનું પ્રીમિયમ ન્યૂઝ અપડેટ ગ્રુપ શરૂ થઈ ગયું છે. હવે મેળવો શેર બજાર તથા IPO લગતા તમામ સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં સીધા આપના વોટ્સઅપ ઉપર. આ ન્યૂઝ અપડેટ ગ્રુપમાં જોડાયા બાદ આપને કોઈ બિઝનેસ ચેનલ કે અન્ય કોઈની સલાહ સૂચન લેવાની જરૂર નહીં રહે. આ ગ્રુપમાં આપને મળશે તમામ મહત્ત્વની કંપનીઓના પરિણામ વિશે માહિતી તથા શેર બજારને અસર કરતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખરાઈ કરેલા સમાચાર, નવા આવતા IPO વિશે સરસ જાણવાલાયક માહિતી અને અરજી કરી શકાય કે નહીં તેના વિશે માહિતી અને આપની પાસે રહેલા સ્ટોક વિશે આવેલા પરિણામો અને આવતા મહત્ત્વના સમાચાર સરળ ગુજરાતી ભાષામાં આપને મળી રહેશે અને અન્ય ઘણી બધી જાણવાલાયક માહિતી મળશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો વધુ રાહ ન જોવો અને નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને હમણાં જ જોડાઓ ન્યૂઝ અપડેટ ગ્રુપમાં. એ પણ અતિ સામાન્ય ચાર્જ સાથે પ્રથમ 50 મિત્રો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર છે. તો વધુ માહિતી માટે 74 909 23 288 આ નંબર પર આપ મેસેજ કરી શકો છો અને માર્કેટ બુલેટિન ન્યૂઝ અપડેટ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો આ વાત કરીએ આપણે સુડલોન લિમિટેડના પરિણામ વિશે. આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.